હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું રવા અને બટેકાનો એકદમ નવો અને ઝટપટ બની જતો તેવો નાસ્તો। અને આ રેસીપી નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ ભાવશે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા બટેકા લીધા છે અને 1 વાટકી જેટલો રવો લીધો છે। તો હવે આપણે બટેકાને કુકરમાં પાણી અને મીઠું નાખીને બાફી લેશું। જ્યાં સુધીમાં બટેકા બફાય છે ત્યાં સુધીમાં આપણે રવાનું એક મિક્સર તૈયાર કરી લેશું। તો તેના માટે આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું નાખીશું અને હવે આપણે તેમાં લીલી મરચી અને રેડ ચીલી ફ્લેક્સ નાખીશું। ત્યાર પછી હવે આપણે તેમાં રવો એડ કરી દઈશું અને પછી આપણે તેને સારી રીતે તેલમાં શેકી લેશું। રવાને આપણે આ રીતે 2 થી 3 મિનિટ સુધી શેકી લેવાનો છે। રવો શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને 4 થી 5 મિનિટ સુધી પકાવી લેશું। આપણું મિક્સર આ રીતે પેનની સપાટી છોડી ના દે ત્યાં સુધી આપણે તેને પકાવી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સારી રીતે પાકી ગયું છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। એકદમ જલ્દીથી ઠંડુ થઈ જાય એટલા માટે આપણે તેને પ્લેટમાં ફેલાવી લેશું। આપણું મિક્સર હાથેથી અડી શકાય તેટલું ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં 1 વાટકા જેટલો ઘઉંનો લોટ નાખીશું અને પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આપણે તેનો આ રીતનો લોટ બાંધી લેવાનો છે। તો ત્યાં સુધીમાં આપણા બટેકા પણ બફાઈ ગયા છે। તો હવે આપણે તેની છાલ ઉતારીને આ રીતે મેશ કરી લેશું। ત્યાર પછી હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલી મરચી એડ કરીશું। પછી આપણે તેમાં ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું અને ખટાશ માટે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું। હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આપણે જે લોટ બાંધીને રાખેલો તેમાંથી આપણે એકદમ મોટી સાઈઝનો લુવો વારી લેશું અને ત્યાર પછી તેની બંને બાજુ આપણે ઘઉંનો કોરો લોટ લગાવીશું અને પછી આપણે તેને વણી લેશું। આ રીતે રોટલી વણાઈ જાય એટલે આપણે એક નાની વાટકી લઈ લેશું અને તેમાંથી આ રીતની નાની નાની રોટલી અલગ કરી લેશું। વધારાનો જે લોટ છે તેને આપણે હટાવી લેશું। હવે આપણે તેમાંથી એક રોટલી ઉપર જે બટેકાનો મસાલો બનાવેલો એ રાખી દઈશું અને ત્યાર પછી આપણે તેની ઉપર બીજી રોટલી મૂકી દઈશું। આ રીતનું આપણે તેને બનાવી લેવાનું છે। હવે આપણે તેની બંને બાજુ આ રીતે કટ લગાવી લેશું। હવે આપણે પેન લઈ લેશું। પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। જ્યાં સુધીમાં તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ રીતે બધી જ રોટલી તૈયાર કરી લેશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને સેલો ફ્રાય કરી લેશું। આ રીતે આપણે તેને ફેરવીને બંને બાજુથી ફ્રાય કરી લેશું। આપણે તેને આ રીતે 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરી લેવાની છે। આ રીતની ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું। તો તૈયાર છે બટેકા અને રવાનો એકદમ નવો અને ચટપટો નાસ્તો। તમે આ વરસાદી સિઝનમાં એક વખત તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે અને આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો, બાળકોને ખૂબ જ પસંદ આવશે। મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।